રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનો પ્રચાર તેજ માલધારી સમાજના કોંગ્રેસના આગેવાનો પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ પ્રચારમાં ઉતર્યા અને અલગ અલગ બેનર્સથી અનોખો પ્રચાર કરી રહ્યા છે। પરેશ ધાનાણીને મત આપવા તેઓ અપીલ કરી રહ્યા છે। ગુજરાતની અંદર એનિમલ એક્ટના નામના કાયદાના ઓઠા હેઠળ ગાય માતાને ઘરેથી પકડી ગયા, બેનું દીકરીઓને મારી, ગાયને ઢોર ડબ્બાની અંદર દહીંની હાલતની અંદર રોજ 10 થી 15 ગાય મરી રહી હોય ત્યારે જો આ બદલો લેવો હોય સરકારની અંદર સામે, અહંકારી સરકારની સામે જો બદલો લેવો તો આ અમારા મવડી વિસ્તારમાં માલધારી સમાજના યુવાનો અને આગેવાનો અત્યારે જે એના પરંપરાગત વસ્ત્રો પહેરી અને જે જનજાગૃતિનું કાર્યક્રમ કરવા આવ્યા છે એને વેદના જે હિન્દુસ્તાનમાં ગાયને માતાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે એની બહુ જ પરિસ્થિતિ અત્યારે નબળી છે। રોડ ઉપર ગાયો ના આવે એ સમજી શકાય, પણ આ ગૌચરોની જમીનો ઉદ્યોગોને 1 રૂપિયાના ભાડા પટે અથવા તો વેચી નાખવામાં આવે છે તો ગાય માતાને શું કામે નહીં? આ વેદના અને હવે તો અનેક 18 વર્ણોમાં આ જ માયલી સમસ્યાઓ છે। અત્યારે આ ગુજરાત સરકારે નવો કાયદો કાઢ્યો છે, ઢોર પકડ પાલટી। આતંકવાદીની જેમ ગાયને પકડવામાં આવે છે, બંદૂકો લઈ અને જેમ આતંકવાદી હોય તેમ ગાયને પકડવામાં આવે છે અને ગાયને છોડવામાં કોર્ટમાં 300નો સ્ટેમ્પ લઈ અને પોલીસ સ્ટેશને સાઈ સિક્કા લઈ અને પછી ગાય છોડવામાં છે। શું એ આરોપી છે? અમારી એવી વેદના છે માલધારી સમાજની કે જે એક માણસ ગાય રાખી શકતો હોય એને જ એની પીડાની ખબર હોય, એની જ માથે વીતતી હોય, જ્યારે એની ગાય કેવી રીતે પકડાય અને ક્યારે આ પરિસ્થિતિ કેવી સર્જાતી હોય માલધારી સમજી શકે।